स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં ઇતિહાસ વિષયના આજના વ્યાખ્યાનમાં હું ડૉક્ટર સોનલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ઇતિહાસ એટલે માત્ર ને માત્ર રાજકીય ઇતિહાસ નહીં, સાથે સાથે રાજકીય ઘટનાઓની સાથે સાથે આપણે સામાજિક જે પાસાઓ છે એને ઇતિહાસમાં લઈએ છીએ. આ ઉપરાંત જો સમગ્ર ઇતિહાસ જાણવો છે તો એ સમયના જે પ્રજાજીવન છે, એ સમયના જે લોકો છે, આ લોકોએ કરેલ ઉન્નતિ સાથે સાથે એમની જે સંવેદનાઓ છે, આ સંવેદનાઓની જે અભિવ્યક્તિ છે, આ અભિવ્યક્તિનો ચિતાર આપતો જો ઇતિહાસ છે એને ખરા અર્થમાં ઇતિહાસ લઈ શકાય. એને કરેલ જે શ્રેષ્ઠ કામગીરી, એના અંદરનું જે હુનર બહાર આવવું, આ બધાનો જ્યારે વાત કરીએ ત્યારે એને ઇતિહાસ લખવામાં આવે છે. મિત્રો, આજે આપણે આવા જ એક યુગનો ઇતિહાસમાં જે સાંસ્કૃતિક ઇતિહાસ છે એના વિશે ચર્ચા કરીશું. કારણ કે સાંસ્કૃતિક ઇતિહાસમાં જે બાબતો વણાતી હોય છે, જેમ કે કલા અને સ્થાપત્યના ક્ષેત્રે કે પછી શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રે પ્રદાન, આ વગેરે જેવી બાબતો છે જેમાં એ સમયના શાસકો, એ સમયની પ્રજાજીવન કે લોકો દ્વારા જે પોતાની વેદના સંવેદનાઓને જે રીતે પ્રજા સમક્ષ મૂકવામાં આવે છે, લોકો સમક્ષ મૂકવામાં આવે છે, આ આખો ચેતનાથી ભરપૂર ઇતિહાસ એટલે સાંસ્કૃતિક ઇતિહાસ. સાંસ્કૃતિક ઇતિહાસ એક એવું દર્પણ છે મિત્રો, જેમ કે સાહિત્ય કે એ સમયના સ્થાપત્યો કે એ સમયના ચિત્રો, એ એક એવું દર્પણ છે મિત્રો કે એ સમયની તત્કાલીન સમયની જે સ્થિતિ છે, આ સ્થિતિ આપણે આ દર્પણમાંથી જોઈ શકીએ છીએ. તો આવો મિત્રો, સોલંકી અને વાઘેલા યુગીન સાંસ્કૃતિક ઇતિહાસ છે એનો અભ્યાસ કરીએ. આમ તો આ જે પેપર છે એ HISM એટલે કે FYમાં મુખ્ય અને ગૌણ વિષય ઇતિહાસ સાથે મુખ્ય અને ગૌણ વિષય લઈ અને ભણતા કે જેમને HISM અને HISS 102 નામનો જે કોડ આવે છે, એમાં ગુજરાતનો ઇતિહાસ નામનું પેપર, જેમાં પ્રાગ ઐતિહાસિક યુગથી ઈસવીસન 1304 સુધીનો ઇતિહાસ ભણવાનો હોય છે. અને એમાં બ્લોક નંબર 4 વાઘેલા યુગીન ગુજરાત, અને એમાં જે સોલંકી વાઘેલા સમયની અલગ અલગ સ્થિતિઓ છે એનો અભ્યાસ કરવાનો હોય છે. જેમાં અગાઉ આપણે એ સમયની આર્થિક સ્થિતિનો અભ્યાસ કર્યો કે વેપાર વાણિજ્ય કેવું હતું, લોકો આર્થિક રીતે કઈ રીતે સદ્ધર હતા, એ સમયમાં વિનિમયના સાધનો કયા હતા, વાહન વ્યવહારના સાધનો કયા હતા, ખેતીમાં કયા પ્રકારના પાકો લેવાતા હતા અને કેવા પ્રકારના પાકો કઈ કઈ સિઝનમાં લેવાતા હતા. આ સાથે સાથે જે ગુજરાતના વેપારીઓની જે બોલબાલા એ સમગ્ર ભારત અને ભારતની બહાર હતી એની પણ આપણે ચર્ચા કરી. આ ઉપરાંત સામાજિક સ્થિતિમાં લોકોની વર્ણ વ્યવસ્થા, જ્ઞાતિ પ્રથા, એમના પહેરવેશ કેવા હતા, અલંકારો કેવા પહેરતા હતા, સાથે સાથે જે અંધશ્રદ્ધાઓ, વહેમો અને જે ચમત્કારોમાં એ લોકો માનતા હતા એની પણ ચર્ચા કરી આપણે. કેવા કેવા મનોરંજનના સાધનો હતા,
કેવા કેવા મેળાવડાઓનું આયોજન થતું હતું. આ બધા જ વિષયો પર આપણે વિગતે પ્રકાશ ફેંક્યો. આજે આપણે એ સમયની જે સાંસ્કૃતિક સ્થિતિ છે, આ સાંસ્કૃતિક સ્થિતિ ઉપર વિષયવાર મુદ્દાસર વાત કરીશું. તો મિત્રો, આજે સાંસ્કૃતિક સ્થિતિમાં આપણે શું શું જાણીશું? જેમ આપણે સામાજિક સ્થિતિમાં એમાં પહેરવેશ જાણ્યા, એમના અલંકારો જાણ્યા, એમના મનોરંજનના સાધનો જાણ્યા, વહેમો ચમત્કારો વિશે વાત કરી, તો આજની જે સાંસ્કૃતિક સ્થિતિ છે એમાં આપણે શું જાણી શકીશું? તો આજની આ સાંસ્કૃતિક સ્થિતિથી સોલંકી અને વાઘેલા સમયની ગુજરાતની જે ભાષા છે, આ ભાષા, એ સમયની શિક્ષણ વ્યવસ્થા, આજે શિક્ષણ અને ભાષાનો જે ઇતિહાસ છે, કેવા કેવા પ્રકારની ભાષા બોલાતી હતી, કેવા પ્રકારની ભાષામાં શિક્ષણ અપાતું હતું, શિક્ષણની સંસ્થાઓ જે છે, કઈ કઈ શિક્ષણની સંસ્થાઓ અને કયા કયા નગરો શિક્ષણ માટે પ્રખ્યાત હતા, એ ઉપર આપણે વિગતે ચર્ચા કરીશું. સાથે સાથે એ સમયનું જે સાહિત્ય છે, આ સાહિત્ય, કેવા પ્રકારના સાહિત્યની રચના થતી હતી, કેવા કેવા સાહિત્યકારો હતા, અને સાહિત્યકારોએ જે સાહિત્યમાં, સાહિત્ય ક્ષેત્રે જે અમૂલ્ય ફાળો આપ્યો, આ અમૂલ્ય ફાળો કઈ રીતે ગુજરાતના સાહિત્ય માટે ખૂબ ગૌરવપૂર્ણ રહ્યો, એના વિશે ચર્ચા કરીશું. સાથે સાથે સાહિત્યની સાથે જ સાંકળી લેતા, કે સાહિત્યકારોની સાથે જ સાંકળી લેતા એવા એક મહાન આચાર્ય હેમચંદ્રાચાર્ય, આ જૈન મુનિ જે હેમચંદ્રાચાર્ય છે, આ હેમચંદ્રાચાર્યએ એ કેમ ગુજરાતના ઇતિહાસમાં અને ભારતના ઇતિહાસમાં એમનું મોખરાનું સ્થાન છે, એવી રીતે કેવા સાહિત્યની એમણે રચના કરી કે જેના કારણે જ્યારે ગુજરાતના ઇતિહાસની વાત કરતા હોય અને એમાંય જ્યારે ગુજરાતના સાહિત્યની વાત કરતા હોઈએ ત્યારે જેમનું મોખરાનું સ્થાન ભારતભરમાં છે, એવા હેમચંદ્રાચાર્ય, એમણે રચેલ સાહિત્ય, કયા કયા સમયમાં કયું સાહિત્ય રચાણું, કયા સાહિત્યમાં કેવી માહિતી આપવામાં આવેલી છે, અને આ સાથે એ પોતે અને એમના શિષ્ય મંડળ, એમના જે શિષ્યો છે, આ શિષ્યો દ્વારા જે સાહિત્યના ક્ષેત્રે જે અમૂલ્ય ફાળો આપ્યો, એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. જેમ સોલંકી સમયમાં સાહિત્યના ક્ષેત્રે જેટલી પ્રગતિ થઈ, એટલી જ પ્રગતિ વસ્તુપાળ અને તેજપાળમાં, એટલે કે વાઘેલા સમયમાં વસ્તુપાળ અને તેજપાળના સમયમાં થયેલી. અને વસ્તુપાળ અને તેજપાળ એ બંને પોતે, વસ્તુપાળ પોતે એક કવિ અને એક ખૂબ જ સારો સાહિત્યકાર હતો, અને સાથે સાથે એ વિદ્વાનો અને સાહિત્યકારોનો આશ્રયદાતા પણ હતો. એના વિશેની એક વિસ્તૃત ઇતિહાસ કે એના વિશેની એક માહિતી આપણે આજના લેક્ચરથી મેળવી શકીશું. તો આજે મુદ્દાસર વાત કરીએ સૌપ્રથમ તો ભાષા અને શિક્ષણની. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે જે તે સમયનું શિક્ષણ જે છે, શિક્ષણ વ્યવસ્થા છે, એ શિક્ષણ વ્યવસ્થાનો જે વિકાસ થયેલો હોય છે, આ વિકાસ ઉપરથી એ સમયની કેવી સ્થિતિ હતી એ જાણી શકીએ છીએ. મિત્રો, સોલંકી યુગમાં સાહિત્ય અને કલાનો ખૂબ જ મોટા પ્રમાણમાં નોંધપાત્ર વિકાસ જોવા મળે છે. ભાષાઓની વાત કરું મિત્રો, તો એ સમયમાં સંસ્કૃત ભાષા એ વિદ્વાનોની ભાષા તરીકે ઓળખાતી હતી, એ વિદ્વાનોની ભાષા હતી, અને મોટા ભાગના જે એ સમયના અભિલેખો પ્રાપ્ત થયા છે, આ અભિલેખો સંસ્કૃત ભાષામાં પ્રાપ્ત થયા છે. પરંતુ સાથે સાથે સંસ્કૃતની સાથે પ્રાકૃત અને જે અપભ્રંશ ભાષાઓ છે, આ અપભ્રંશ ભાષાઓનું પણ સ્થાન એટલું મહત્વનું હતું. આ પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓ એ સમયની લોકબોલી કે લોકભાષાઓ હતી, અને આના કારણે એ સમયમાં
જે જૈન મુનિઓએ અનેક કૃતિઓની રચના કરી, આ અનેક કૃતિઓ એ પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓમાં રચના થયેલી છે. પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં જૈન મુનિઓએ જે સાહિત્યની રચના કરી, આ સાહિત્યએ ખૂબ મોટો ફાળો એ ગુજરાતના ઇતિહાસમાં, કે ઇતિહાસ જાણવાના સાધન તરીકે કે સાહિત્યના ક્ષેત્રે ખૂબ મોટો ફાળો આપેલો છે. આ સાથે સાથે એ સમયના જે સોલંકી રાજાઓ હતા, આ સોલંકી રાજાઓએ પણ આવા બધા વિદ્વાનો, સાહિત્યકારો, કવિઓ, લેખકોને ખૂબ મોટા પ્રમાણમાં આશ્રય આપ્યો. જેમાં વાત કરીએ તો સિદ્ધરાજ કે પછી કુમારપાળ, આ વગેરે શાસકો એ મોટા પ્રમાણમાં વિદ્વાનોના આશ્રયદાતા બન્યા અને એમને પ્રોત્સાહિત કરવામાં, વિદ્વાનોને પ્રોત્સાહિત કર્યા, અને એના કારણે આ યુગમાં વૈદિક અને જૈન સાહિત્ય ખૂબ મોટા પ્રમાણમાં રચાણું. આ સમયના સાહિત્યમાં સર્જન થયેલ કૃતિઓ એ કાવ્ય, નાટક, અલંકાર, તર્કશાસ્ત્ર, ન્યાય, વેદાંત, કોશ, વ્યાકરણ, આવા અલગ અલગ પ્રકારના સાહિત્યનું આ સમયમાં સર્જન થયેલું છે. આ સાથે સાથે એ સમયે જે શિક્ષણ છે એ શિક્ષણમાં એ સમયે શબ્દશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, જૈન દર્શન અને વેદશાસ્ત્ર એ આ સમયના મુખ્ય વિષયો શિક્ષણમાં રહેતા હતા. સાથે સાથે આ શિક્ષણના વિષયોની સાથે વાત કરું તો એ સમયના શિક્ષણની મહત્વની સંસ્થાઓની વાત કરું મિત્રો. એ સમયે અણહિલપુર પાટણ વિદ્યા અને સાહિત્યનું મુખ્ય કેન્દ્ર હતું. અને સિદ્ધરાજ જયસિંહના સમયમાં તો જે અણહિલપુર પાટણનું જે સહસ્ત્રલિંગ તળાવ છે, આ સહસ્ત્રલિંગ તળાવના કિનારે એક મોટું વિદ્યાધામ હતું. સાથે સાથે અણહિલપુર પાટણમાં વિસળદેવના રાજાશ્રય આપેલ કવિ નાનકે પણ પાટણમાં એક મોટું સરસ્વતી સદન નામે એક મોટી શિક્ષણ સંસ્થા ઊભી કરેલી. આમ પાટણ, અણહિલપુર પાટણ એ શિક્ષણનું, સાહિત્યનું એક મોટું વિદ્યાધામ તરીકે એ સમયે ઉપસીને આવેલું. પાટણની સાથે સાથે બીજા કેટલાક નગરો હતા કે જે એ સમયના શિક્ષણના એક મહત્વના કેન્દ્ર તરીકે જોવા મળે છે. જેમાં ધોળકા, સોમનાથ, પ્રભાસ પાટણ, ખંભાત, આ વગેરે જે છે એ સમયના મહત્વના વિદ્યાધામો હતા. આગળ વાત કરીએ તો સાહિત્ય અને સાહિત્યકારોની. મિત્રો, સોલંકી અને વાઘેલા રાજાઓએ વિદ્યા અને સાહિત્યને જે રાજાશ્રય આપ્યો, આ રાજાશ્રયના કારણે આ યુગમાં અનેક કવિઓ, અનેક લેખકો, અનેક સાહિત્યકારો થઈ ગયા અને જેમને વિપુલ પ્રમાણમાં સાહિત્યની રચના કરી. જેમ કે સૌપ્રથમ વાત કરું તો ભીમદેવ પહેલાના સમયમાં શાંતિસુરી અને સુરાચાર્ય નામે જે જાણીતા કવિઓ છે, આ જાણીતા કવિઓ એ સમયમાં થઈ ગયા. સાથે સાથે લાટના કવિ શોઢલે એ ઉદય સુંદરી નામે એક વિખ્યાત થયેલ ચંપુ, જે ગદ્ય અને પદ્ય છે, એ બંને એની રચના કરી, શોઢલે રચના કરેલી. આ સાથે સાથે કર્ણદેવના સમયમાં કાશ્મીરનો પ્રખ્યાત કવિ, આ કાશ્મીરનો પ્રખ્યાત કવિ બિલ્હણ ગુજરાતમાં આવેલો અને એ સમયે એને ગુજરાતમાં પાટણમાં આવ્યો અને એ સમયે એને કર્ણસુંદરી નામે નાટકની રચના કરી. આ કર્ણસુંદરી નામે
જે નાટકની રચના કરી, આ નાટકની વિષય વસ્તુ છે એ કર્ણદેવ રાજા અને મયણલ એટલે કે મીનળ દેવીના જે લગ્ન પ્રસંગ છે, આ લગ્ન પ્રસંગને આખા વિષય વસ્તુ તરીકે લઈ અને આ નાટકની રચના કરવામાં આવી છે. પછીથી આ કાશ્મીર કવિ જે છે પ્રખ્યાત બિલ્હણ, કાશ્મીર કવિ બિલ્હણ, એ પછી ચાલુક્ય નરેશ, કલ્યાણના ચાલુક્ય નરેશ વિક્રમાદેવના દરબારમાં જાય છે અને ત્યાં એ પ્રોત્સાહિત થઈ અને વિક્રમોદેવ ચરિત્રની રચના કરે છે. આ સાથે સાથે અનેક જૈન આગમો છે, આ જૈન આગમો ઉપર એ ટીકા પણ લખે છે. આમાં અનેક પ્રકારનું સાહિત્ય એ કાશ્મીર કવિ બિલ્હણ દ્વારા લખવામાં આવે છે. આગળ વાત કરીએ તો સિદ્ધરાજ જયસિંહની. સિદ્ધરાજ જયસિંહ પણ એક મોટો વિદ્વાનોનો આશ્રયદાતા હતો. એના દરબારમાં અનેક વિદ્વાનો હતા. આ વિદ્વાનોની વાત કરીએ તો સૌપ્રથમ મોખરાનું સ્થાન ધરાવે છે એવા હેમચંદ્રાચાર્ય, કે જેની વિસ્તૃત ચર્ચા આપણે હવે આના પછીનો જે મુદ્દો છે એ મુદ્દામાં ચર્ચા કરીશું. સાથે સાથે એની રાજસભામાં દેવસુરી, કે જેમને અનેક વાદ વિવાદમાં અનેક વિદ્વાનોને માત આપી હતી, તથા કેટલાય ગ્રંથો દેવસુરી દ્વારા લખવામાં આવેલા હતા. આ સાથે સાથે કવિવર શ્રીપાલ, કે જે સિદ્ધરાજ આ શ્રીપાલના કવિત્વથી ખુશ થઈ અને શ્રીપાલને કવિ ચક્રવર્તીનું બિરુદ આપેલું હતું. આમ એના દરબારમાં આવા અનેક અલગ અલગ કવિઓ, સાહિત્યકારો સ્થાન ધરાવતા હતા. આગળ વાત કરીએ તો શ્રીપાલની જ વાત કરું તો શ્રીપાલ એ જ કવિ કે જેને સહસ્ત્રલિંગ તળાવ, સાથે સાથે સિદ્ધપુરનો રુદ્ર મહાલય અને વડનગરની, કે જેને આનંદનગર તરીકે ઓળખવામાં આવે છે, આવા વડનગરના કોટની પ્રશસ્તિઓ લખેલી છે. સિદ્ધરાજની રાજસભામાં જે આ વિદ્વાનો હતા, આ વિદ્વાનો એ ન્યાય, તર્ક, અલંકાર વગેરેના જ્ઞાતા હતા. હેમચંદ્રાચાર્ય અને તેમનું શિષ્ય મંડળ. મિત્રો, જેમ મેં શરૂઆતમાં જ વાત કરી કે હેમચંદ્રાચાર્ય જે છે, આ હેમચંદ્રાચાર્ય એ સમયના માત્ર ને માત્ર ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં એમની ખ્યાતિ, એમની જે સાહિત્યો છે, આ સાહિત્યોની રચના ખૂબ જ પ્રચલિત હતી. સિદ્ધરાજ અને સાથે સાથે કુમારપાળ, આ બંનેના સમયમાં આ વિદ્વાન જૈન મુનિ હેમચંદ્રાચાર્યનું એક અનોખું પ્રદાન રહ્યું છે. એમનો જે જન્મ છે એ જન્મ ધંધુકામાં સંવંત 1145માં થયો અને પછી સંવંત 1166માં એમને સૂરીપદ પ્રાપ્ત કર્યું. ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહની પ્રેરણાથી હેમચંદ્રાચાર્યએ સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામે એક વ્યાકરણ ગ્રંથની રચના કરી. મિત્રો, એવું કહેવાય છે કે આ સમયે આ વ્યાકરણ ગ્રંથની રચના જ્યારે સિદ્ધરાજ જયસિંહે જ્યારે હેમચંદ્રાચાર્યને આ વ્યાકરણ ગ્રંથની રચના માટે જ્યારે પ્રોત્સાહિત કર્યા, કે કહેવામાં આવ્યું, ત્યારે આ સિદ્ધરાજ દ્વારા માળવા, કાશ્મીર આવા અલગ અલગ જે વિદ્યાધામો છે, આવા વિદ્યાધામોમાંથી અલગ અલગ વ્યાકરણ ગ્રંથો મંગાવી અને હેમચંદ્રાચાર્ય સમક્ષ મૂક્યા હતા. અને મિત્રો, પછી જે આ સિદ્ધ હેમ શબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથની જે રચના થઈ, આ રચના થયા બાદ સિદ્ધરાજે આ ગ્રંથને હાથીની અંબાડી ઉપર મૂકી અને બે ચામર ઢોળનારા સાથે આ ગ્રંથની
આખા પાટણ નગરની અણહિલપુર પાટણની નગર યાત્રા કરાવી અને આ ગ્રંથની અલગ અલગ નકલો કરાવી અને દેશ વિદેશમાં મોકલવામાં આવી. આમ મિત્રો, આ જે ગ્રંથ છે, આ ગ્રંથની જે મહાનતા છે એ આપણે જોઈ શકીએ છીએ. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ શબ્દો સાથે તૈયાર થયેલા વ્યાકરણ ગ્રંથ આજે પણ એટલો નામના પાત્ર છે. આગળ વાત કરું મિત્રો, હેમચંદ્રાચાર્યએ બીજા જે મહત્વપૂર્ણ ગ્રંથોની જે રચના કરી એ અભિધાન ચિંતામણી અને અનેકાર્થ સંગ્રહ. આ બંને જે સંગ્રહો છે એ સંસ્કૃત કોશ છે. સાથે સાથે દેશી અક્ષરો કે દેશી શબ્દોને લગતી એક નામમાલા એટલે કે દેશી નામમાલાની રચના પણ હેમચંદ્રાચાર્ય દ્વારા કરવામાં આવી. આ સાથે સાથે કુમારપાળના આગ્રહથી હેમચંદ્રાચાર્યએ દ્રયાશ્રય નામના કાવ્યની રચના કરી, જે દ્રયાશ્રય સોલંકી સમયનો ઇતિહાસ જાણવા માટે ખૂબ જ મહત્વનું સાધન છે. આ ઉપરાંત હેમચંદ્રાચાર્ય દ્વારા કાવ્યાનુશાસન અને છંદાનુશાસન નામના બે ગ્રંથો કે જે અનુક્રમે કાવ્યશાસ્ત્ર અને છંદશાસ્ત્ર વિશેની માહિતી આપે છે, આવા બે શાસ્ત્રોની રચના કરવામાં આવી. આ ઉપરાંત કુમારપાળના આગ્રહથી હેમચંદ્રાચાર્યએ ત્રિષષ્ટી શલાકા પુરુષ ચરિત્ર અને વિતરામ શ્રોતમ નામના બે કાવ્યો, બે ગ્રંથો કે જે એકંદરે એમાં જૈન ધર્મ અને જૈન ધર્મને જે લગતી બાબતો છે એને સાથે લઈ અને આ બે ગ્રંથોની રચના કરેલી છે. આમ મિત્રો, હેમચંદ્રાચાર્યની વાત કરું તો હેમચંદ્રાચાર્યનું જે સાહિત્ય છે આ સાહિત્ય વિપુલ પ્રમાણમાં છે અને જ્ઞાન અને વિજ્ઞાનની લગભગ એકેય એવી શાખા નથી કે જ્યાં હેમચંદ્રાચાર્ય પહોંચ્યા ના હોય કે એનાથી એ જ્ઞાત ના હોય. અને માટે જ હેમચંદ્રાચાર્યને કાલિકાલ સર્વજ્ઞ તરીકેનું બિરુદ આપવામાં આવ્યું છે કે કાલિકાલ સર્વજ્ઞ તરીકે ઓળખાય છે. અને આમ હેમચંદ્રાચાર્ય ગુજરાત અને સાથે સાથે ભારતમાં ખૂબ ખ્યાતિ પામ્યા. આગળ વાત કરીએ મિત્રો, તે હેમચંદ્રાચાર્યના જે શિષ્ય મંડળ છે, આ શિષ્ય મંડળની વાત કરું. સંખ્યાબંધ શિષ્યો અને સંખ્યાબંધ શિષ્યો દ્વારા અનેક સાહિત્યની રચના આ સમયમાં કરવામાં આવી. જેમાં સૌ પ્રથમ વાત કરું હું તો રામચંદ્રની. રામચંદ્ર એ પોતે એક એવા વિદ્વાન કે જેમના દ્વારા 11 નાટકો રચવામાં આવ્યા અને જેમાં સૌથી મહત્વપૂર્ણ નાટક છે નાટ્ય દર્પણ, કે જે નાટ્યશાસ્ત્રમાં ઉચ્ચ પ્રકારના ગ્રંથોમાં એને લેવામાં આવે છે. આ સાથે સાથે ચંદ્રલેખા વિજયના જે લેખક છે દેવચંદ્ર, એ પણ હેમચંદ્રાચાર્યના શિષ્ય હતા અને એમને પણ મોટા પ્રમાણમાં આ સમયના સાહિત્યોમાં એમનું નોંધપાત્ર ફાળો આપ્યો છે. આ સાથે સાથે મહેન્દ્ર સુરી, વર્ધમાન ગણી, ઉદયચંદ્ર, યશચંદ્ર અને બાલચંદ્ર આવા અલગ અલગ પ્રકારના એમના શિષ્યોએ સાહિત્યમાં સર્જન કર્યું. આ સાથે સાથે મોહરાજ પરાજયનો પ્રસિદ્ધ લેખક યશપાલ છે. આ યશપાલ પણ એ સમયમાં નોંધપાત્ર વિદ્વાન તરીકે ઓળખાતો હતો અને આબુના રાજા ધારાવર્ષનો ભાઈ પ્રહલાદ દેવ, જેના દ્વારા પાર્થ પરાક્રમ વ્યાયાયોગ નામના જે ગ્રંથની રચના કરી, એ કૃતિ ખૂબ જ પ્રસિદ્ધ થયેલી. હેમચંદ્રાચાર્યના એમના શિષ્ય મંડળ
હેમચંદ્રાચાર્યનો જે સિદ્ધહેમ શબ્દાનું શાસન નામનો જે ગ્રંથ છે, અહીં એની એક પ્રિન્ટ મૂકેલી છે અને જે ખૂબ જ ખ્યાતિ પામેલી છે. આગળ વાત કરીએ તો વસ્તુપાલનું સાહિત્ય મંડળ. મિત્રો, જેમ સોલંકી શાસકોએ સાહિત્યને વિદ્યાને પ્રોત્સાહન આપ્યું, એમ વાઘેલા સમયમાં વસ્તુપાલ અને તેજપાલ નામના જે બે ભાઈઓ છે, આ બંને ભાઈઓએ સાહિત્ય વિદ્યાને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું. અને એમાંય જ્યારે હું વાત કરું કે વસ્તુપાલ તો પોતે એક સારો કવિ અને એક સારો સાહિત્યકાર હતો. સાથે સાથે એને ખૂબ મોટા પ્રમાણમાં સાહિત્યકારોને રાજાશ્રય આપેલો. એના જે સાહિત્યકારો, કવિઓ અને વિદ્વાનો જે એના સમયમાં રાજાશ્રય ભોગવતા હતા, એમાં સૌપ્રથમ વાત કરું તો આશ્રિતોમાં કવિ સોમેશ્વર. આ કવિ સોમેશ્વર જેને સુરતોત્સવ અને કીર્તિ કૌમુદી નામના 2 ગ્રંથોની રચના કરી, 2 મહાકાવ્યોની રચના કરી. આ સિવાય કવિ હરિહર અને વિસલદેવના સમયમાં કવિ નાનકે પણ અનેક કૃતિઓ સર્જી હતી. આ સાથે સાથે અમરચંદ્ર સુરી કે જેમને વિસલદેવના સમયમાં બાલ ભારત, કાવ્ય કલ્પલતા, જીનેન્દ્ર ચરિત નામના સાહિત્યોની રચના કરી. આ સાથે સાથે જીનેન્દ્ર ચરિતની વાત કરું તો મિત્રો, જીનેન્દ્ર ચરિતમાં જે જૈન 24 તીર્થકરો છે, આ જૈન તીર્થકરોની વાત સાથે આખો ગ્રંથ વણાયેલો છે. આ સાથે સાથે સુકૃત સકીર્તન ના જે લેખક છે, જે રચનાકાર છે, એ હરિસિંહ અને ઉદય પ્રભુ સુરી કે જે સુકૃત કીર્તિ કિલ્લોનીની અને ધર્માભ્યુદય નામના ગ્રંથની એમણે એ સમયમાં રચના કરી. આ મિત્રો, આપણે જેમ હેમચંદ્રાચાર્યનું જે સાહિત્ય મંડળ અને સોલંકી સમયના જે સાહિત્ય મંડળની વાત કરી કે એ સમય જે સાહિત્યની રચના થઈ હતી, એમ વસ્તુપાલના સમયમાં, વસ્તુપાલ અને તેજપાલના સમયમાં પણ અનેક સાહિત્યકારો દ્વારા અનેક કૃતિઓની રચના થઈ હતી. જે આપણે જોઈ શકીએ છીએ કે બાલચંદ્ર દ્વારા વસંત વિલાસ, જયશ્રી સુરી દ્વારા હમીર મદ મર્દન, અનુપમા દેવી કે જે તેજપાલની પત્ની હતી અને આ અનુપમા દેવીને ષડદર્શન માતા તરીકે ઓળખવામાં આવતા. અને વસ્તુપાલનો પુત્ર જે જયંતસિંહ છે, આ જયંતસિંહ પણ એ સમયનો વિદ્યા અનુરાગી હતો. આમ મિત્રો, આ સમયમાં, આ સમગ્ર સોલંકી વાઘેલા સમયમાં સાહિત્ય, વિદ્યા, શિક્ષણના ક્ષેત્રે અનેરો વિકાસ જોવા મળે છે. અને અનેરા વિકાસમાં સોલંકી વાઘેલા શાસકો અને એ સમયના જે સાહિત્યકારો છે, આ સાહિત્યકારોએ ખૂબ મોટો ફાળો આપ્યો. આ મિત્રો, આજે આપણે જોયું કે કેવા પ્રકારના સાહિત્યકારો અને કેવા પ્રકારના વિદ્વાનો દ્વારા આ સમગ્ર સાહિત્ય શિક્ષણ આખું આગળ વધ્યું અને ગુજરાત અને ભારતભરમાં એને શ્રેષ્ઠ સ્થાન ભોગ્યું. આભાર. स्वाध्यायः परः